નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતા તાલુકાના માળ ગામે પ્રાથમિક શાળાના બાળકો માટે સંજીવની યોજના હેઠળ ફાળવવામાં આવેલી દૂધની થેલીઓ જંગલ વિસ્તારમાં ફેંકી દેવાયેલી મળી આવતા તંત્ર અને સંબંધિત એજન્સીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ઘટનાને પગલે ગ્રામજનોએ જવાબદાર વ્યક્તિ કે એજન્સીને શોધી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ શાળાના બાળકો માટે ફાળવવામાં આવતું દૂધ શાળા સુધી પહોંચાડવાને બદલે જંગલમાં ફેંકી દેવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. એક તરફ બાળકોને પોષણ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ આ દૂધનો બગાડ કરવાથી સરકારી યોજનાના અમલીકરણ સામે પ્રશ્નો ઉભા થયા છે. દૂધની થેલીઓ શાળા સુધી પહોંચાડવાને બદલે જંગલમાં કોણે અને શા માટે ફેંકી તે અંગે તપાસ કરવાની માંગ ઉઠી છે. ગ્રામજનોએ સમગ્ર મામલે તપાસ કરી જવાબદાર સામે દાખલારૂપ કાર્યવાહી કરવા તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. શાળામાં અઠવાડિયામાં 1-2 દિવસ દૂધ ન આવતું હોવાની ફરિયાદ પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશભાઈએ જણાવ્યું હતું કે શાળામાં ધોરણ 1 થી 8 કુલ 205 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગુરુવારે શાળામાં દૂધની ડિલિવરી આવી નહોતી. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે અઠવાડિયામાં 1 થી 2 દિવસ દૂધ ન આવવાનો ગેપ જોવા મળે છે. જો શાળામાં દૂધ પહોંચાડવામાં આવ્યું જ ન હોય તો જંગલમાં દૂધની થેલી કોણે અને શા માટે ફેંકી તે અંગે તપાસ થવી જરૂરી હોવાનું આચાર્યએ જણાવ્યું હતું. ઘટનાને પગલે ગ્રામજનોએ સંબંધિત તંત્ર પાસે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની તેમજ ભવિષ્યમાં બાળકો માટેની પોષણલક્ષી યોજનાના લાભમાં કોઈ બેદરકારી ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.